અમદાવાદમાં સંબંધોને લજવતીને માનવતાને શર્મસાર કરતી કાળઝાળ ઘટના સામે આવી છે। શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક ઉચ્ચ શિક્ષિત સાવકા પિતાએ પોતાની 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરીને પિતા પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે। આરોપી ગાંધીનગરની પ્રતિષ્ઠિત કંપની આઈસીટીમાં નોકરી કરે છે અને મિકેનિકલ ડિપ્લોમા જેવી ઉચ્ચ લાયકાત ધરાવે છે। તેની આ વિકૃત માનસિકતાએ સૌને સતબદ્ધ કરી દીધા છે। ઘટનાની વિગત મુજબ ફરિયાદી મહિલાએ વર્ષ 2021માં નરાધમ સાથે બીજા લગ્ન કર્યા હતા। મહિલાને અગાઉના લગ્નથી આ 6 વર્ષની દીકરી હતી। ઘટનાના દિવસે જ્યારે મહિલા ઘરકામમાં વ્યસ્ત હતી ત્યારે માસૂમ બાળકીની ચીસો સાંભળીને તે દોડી આવી હતી। અંદરનું દ્રશ્ય જોઈને માતાના પગના નીચેથી જમીન સરકી ગઈ હતી। સાવકો પિતા અને માસૂમ દીકરી વાંધાજનક હાલતમાં મળી આવ્યા હતા। પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ પત્ની પાસે શારીરિક સંબંધની માંગણી કરી હતી, પરંતુ પત્નીએ ના પાડતા નરાધમે પોતાની વિકૃતિ માસૂમ બાળકી પર ઉતારી હતી। હાલ કૃષ્ણનગર પોલીસે પોસ્કો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે અને તેની વિકૃત માનસિકતા અંગે વધુ તપાસ હાથ ધરી છે। આ કામે જે ભોગ બનનાર દીકરી છે તેમના માતાના અગાઉ મેરેજ થયેલા હતા। એ અગાઉના ઘરથી આ દીકરી હતી। એ બેને મેરેજ છે એ 2019ની સાલમાં કરેલા અગાઉ, અને પછી 2020ની સાલમાં એમના છૂટાછેડા થયેલા। ત્યારબાદ જે હાલનો આરોપી છે એમની સાથે 28/8/2021ના રોજ એમને બીજા લગ્ન કરેલા, અને બીજા લગ્ન બાદ પણ એમને જે બીજા પતિ છે એમનાથી એક સંતાન દીકરો થયેલો, એટલે એક પુત્રી અને એક પુત્ર। આ કામના જે ફરિયાદી છે બેન, એને 2 સંતાનો છે। હવે એ બેડરૂમની અંદર બપોરે જમી પરવારી અને બેન પોતાના કપડાં ધોતા હતા અને ગેલેરીમાં સૂકવતા હતા। એ દરમિયાન બૂમાબૂમ થઈ, છોકરીનો અવાજ આવ્યો ચીસાચીસનો, એટલે એને અંદર જોયું તો જે દીકરી હતી નાનકડી, 6 વર્ષ 10 મહિના ને 4 દિવસ એમની ઉંમર છે, એ નગ્ન હાલતમાં હતી। અને એમના પિતા પણ હતા, એમને ઉપર ખાલી ટી શર્ટ પહેરેલું હતું, નીચે પણ એ નગ્ન હાલતમાં હતા, અને એની સાથે વાંધાજનક પરિસ્થિતિમાં એમને જોયેલા અને બલાત્કાર કરતા હતા એ પોઝિશનમાં એમને જોયેલા ફરિયાદી। એટલે પોતાની દીકરી એમને આંચકી લીધી અને તાત્કાલિક પોલીસને જાણ કરી। સર, ખાસ તો આજે આરોપી જે છે એનો આખું બેકગ્રાઉન્ડ શું છે અને શું ઘટના બની હતી કે એને આ પ્રકારનો કૃત્ય કર્યું, કેવી માનસિકતા હતી? માનસિકતાનો તો હજી અભ્યાસ તપાસ દરમિયાન વિશેષ ખ્યાલ આવી શકે, પરંતુ વિકૃત માનસિકતા કહી શકાય, કારણ કે 6 વર્ષની બાળકી ઉપર આવું કૃત્ય કર્યું એટલે સ્વાભાવિક છે કે વિકૃત માનસિકતા ગણી શકાય। અને પોતે TCS ગાંધીનગરમાં પોતે નોકરી કરે છે અને ધોરણ 10 બાદ એમને મેકેનિકલમાં ડિપ્લોમા કરેલું હતું, એટલું એમનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ છે આરોપી। ના, ફરિયાદીએ એવી કોઈ રજૂઆત કરેલી નથી પોલીસ સમક્ષ હાલ સુધી। પતિ પત્ની વચ્ચે શું વાતચીત થઈ હતી ત્યારબાદ આને આ વસ્તુ કર્યું અને એના લઈને કોઈ અદાવત કે કંઈ આવ્યું છે? ફરિયાદીના કહેવા પ્રમાણે એમની સેક્સની ડિમાન્ડ રહેતી, અને એ બેન છે એ જે તે સમયે અગાઉના દિવસે એમને ડિમાન્ડ કરેલી હતી, પણ એમની તબિયત ઠીક ન હોય, નાદુરસ્ત હોય, એટલે એમને ના પાડેલી, પછી આ બનાવ બનેલો। હાલ સુધી એવું સ્પષ્ટ થયેલું છે।